હલો મિત્રો, મારું નામ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી, ગામ મોટા ગરાઈજિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. બરાબર. તો હવે આપણે 2 દિવસ પહેલાં એક ભ્રષ્ટાચારનો વિડીયો મૂક્યો હતો. તો વિડીયોની અંદર કે ભાઈ આપણે એને કહેવા ગયા હતા કે ભાઈ આ વસ્તુ જે તમે કરો એ ખોટી છે, કે ભાઈ આની અંદર પથ્થર તમે નાખોમાં. બરાબર. આ બધું આપણે એને કીધું હતું. અને આપણે 5 વર્ષની આરટીઆઈ માગી હતી 2021થી 26 સુધીમાં. બરાબર. તો 2021થી 26 સુધીમાં તો એ આરટીઆઈ આપણે માગી હતી 21થી 26 સુધીની. બરાબર. તો એમાં 2020-21માં કોઈ પણ ગ્રાન્ટ મળેલ નથી, એવી રીતે આપણને મંત્રીએ લખી આપ્યું છે. પછી 2021થી 22માં 2,53,226ની ગ્રાન્ટ આવેલ હતી. બરાબર. પણ એ કામ ક્યાં એને કર્યું એ આપણને કંઈ એને દર્શાવ્યું નથી, ભાઈ આ કામ આ કર્યું. પછી 22-23માં 5,45,979. બરાબર. એ ગ્રાન્ટ આવેલી, પણ એનો તે આપણને કંઈ કોઈ દર્શાવ્યું નથી કે આ જગ્યાએ કામ કર્યું એનું. બરાબર. પછી 23-24, બરાબર, 23-24માં 14,61,885ની ગ્રાન્ટ મળેલ હતી. હવે એ કામે ક્યાં કર્યું એ આપણને નથી એને દર્શાવ્યું. અને 24-25માં 6,79,588ની ગ્રાન્ટ મળેલ હતી. બરાબર. એને આપણે પૂછ્યું કે ભાઈ આ કામ તમે ક્યાં કર્યું, તો એનો આપણને કોઈ જવાબ મળ્યો નથી. આ પછી રહી વાત 25-26માં 2,62,532ની ગ્રાન્ટ મળેલ હતી. પછી 2021માં કોઈ કામ થયેલું જ નહોતું. બરાબર. પછી 21-22માં કોઈ કામ 2,53,226 મંજૂર થયેલ હતા. પણ હવે એ કઈ જગ્યાએ એને શું કર્યું આપણને એનો કાંઈ ઉલ્લેખ કોઈ છે નહીં. બરાબર. કે ભાઈ એને પૂછ્યું ભાઈ આ કામ ક્યાં ક્યાં કર્યા, તો એને એમ કીધું ભાઈ આ તમે જે ખાલી ગ્રાન્ટ માગી એ જ મેં આપી છે, કામ ક્યાં કર્યા અને કયા કામ થયા એ તમે મારી પાસે નથી માંગ્યું, એટલે એ હું તમને ન આપું. બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે એ નથી જોતો, એ તો ધીમે ધીમે આગળ હાલશું. પછી 23-24માં જે આવી, પછી 23-24 બીજી 6,43,866 રસ્તા માટે. બરાબર. પછી આ બીજા એક 5,45,977 એ રસ્તાના કામ માટે મંજૂર થયેલા હતા. બરાબર. પછી આવડા મેં કીધું એમ 6,43,866 એ હોય રસ્તા માટે. એટલે આ 2 ગ્રાન્ટ રસ્તા માટે ટોટલ મતલબમાં 12 લાખ રૂપિયા મતલબમાં થાય. 12 લાખમાં થોડાક હજી એક 43 છે અને એક 48, એટલે 80 ને 88 ને 89, એટલે 11,89,000ની આસપાસ 2 ગ્રાન્ટ એ થાય છે. બરાબર. એ 2 રસ્તા માટે છે. પછી 4,52,294 શેક ડેમ માટે મંજૂર થયેલ હતા. બરાબર. એ પછી એક 90,888માં બોર ને મોટર. પછી 2,74,877 એ કોઈ નહીં થશે. બરાબર. પછી આ બીજા મેં કીધું 4,52,294 શેક ડેમ માટે મંજૂર થયેલ હતા. બરાબર. આ છે એની વિગત આખી. પછી બીજી વિગત એક છે 2024-25માં
4,69,650 શેક ડેમ માટે, બરાબર. આ એ બીજા શેક ડેમ માટે છે. એટલે ગણતરી કરજો, 3 શેક ડેમ માટે પૈસા ત્યાં આવડા એ શેક ડેમ માટે હતા, એટલે બોર માટે હતા, બરાબર રસ્તા. એટલે આ બે ના હતા એ શેક ડેમ માટે થયા. આ બીજું શેક ડેમ આવ્યું, એમાં 4,69,650 શેક ડેમ માટે 2,90,973 અને 2025 એમાં 9,21,684 એ શેક ડેમ માટે. 3,37,000 રકમ શેડ તાલુકામાંથી. પછી 4,70,000 એ શેડ માટે છે કાંક. પછી 3,77,000 MDM શેડ. હવે આપણા ગામની શેડ કેટલા છે આ એના પૈસા છે. તો આ એક આ 2 MDM શેડ એટીવીટીમાંથી 78,275. પછી SBM જીમાંથી મોકપેટ 48,510 SBM આના પર કમ્પ્યુટર માટે, બરાબર થયેલા હતા. તથા 3,52,092 એમાંથી એ બરાબર કાંઈ ઉકળતું હા આપણને, બરાબર. પણ એ જે હોય ગટરનું કામ મતલબમાં છે. પછી ઉપરોક્ત વર્ષમાં મંજૂર થયેલા કામો મંજૂર છે, બરાબર. આ તલાટીને સહીવાળું કાગળ છે. તો હવે આની આખી વિગત હું તમને બતાવી દઉં કે ભાઈ આ વિગત હકીકતમાં શું છે શું નહીં એમ, બરાબર. તો આપણે કેમેરા વિડીયો તમને ફેરવીને બતાવી દઉં. તો આપણે આ જે માહિતી માગી હતી, બરાબર, આ તારીખ મારેલી હોય છે, બરાબર. RTI કરેલી હતી અને એની માહિતી માગેલી હતી. તો દવા આવડા કામ એને દર્શાવેલ જે છે એ આ કામનું છે. દવા કેટલી ગ્રાન્ટ આવેલી છે, શું કામ કરેલા છે એ બધું આની અંદર છે, બરાબર. દવા પછી આ બીજા પાના ઉપર છે. તો જુઓ આ બીજા પાના અને તલાટી મંત્રી આપણને સહી કરીને આપેલી છે, બરાબર. હવે આમાં શેક ડેમો ને એવું બધું આવેલું છે, પણ એ કઈ જગ્યાએ કામ કરેલું એની આપણને કોઈ માહિતી આપી નથી, બરાબર. તો આપણે કાંઈ વાંધો નહીં, ન આપે તો ધીમે ધીમે આનાથી આગળ વધશું અને RTI ઉપર RTI કરવાની. અને 2 દિવસ આજે રવિવાર છે, બરાબર. તો આજે નહીં તો કાલે, બરાબર. કાલે હું RTI પાછો બીજી માગવા જવાનો છું અને કરવા જવાનો છું. એ પહેલાં ડાયરી અહીંયા ટીડીઓ ને અને મંત્રીને બેને આપી. અને જો એ સત્તાએ નહીં આવે તો હું છેલ્લે અપીલમાં જઈશ કે ભાઈ આનો જે કાંઈ નિર્ણય હોય એ મને તમે આપો. બાકી છેલ્લે અપીલ કરીશ. પણ આ લોકોને તમને કહું, જે ભ્રષ્ટાચાર કરે છે ને એ લોકોને મેકવાનો નથી કોઈ પણ હોય, બરાબર. ભ્રષ્ટાચારવાળાને કોઈ પણ મેકવાના નથી, બરાબર. પછી બીજું જો એ વાત કે આજે આપણા ગામમાં સરપંચ જીકુબેન છે, જીકુબેન કરમશીભાઈ ચૌહાણ, બરાબર. તો 2-3 દિવસ પહેલાં મને દુકાને અહીંયા ઊભા હતા રસ્તામાં અને ત્યાં મને એને એવું કીધું, મને કે બાંધવું છે એમ. ભાઈ મેં તમારે બાંધવું હોય તો બાંધવાનું. પછી એને પાછું એવું બોલ્યા કે માર ખાવા છે એમ. તો મેં કે તમે મારો તો મારે ખાવા છે, મને કાંઈ વાંધો નહીં, બરાબર. પણ જે હું હાસું છે એ હું કરીશ. તો એટલે એને તરત એવું કીધું કે સરપંચ હું સૌ એ કોઈ નથી. શેક ડેમનું જે થતું હોય એ જ થાય, તમને આમાં ન ખબર હોય, બરાબર. કે જે થતું હોય એ જ થાય. અને આ વીડિયા ઉતારીને તમે મેકો છો, વીડિયા તમે હુલ્યો મેકો છો. તો મેં કીધું ભાઈ વીડિયા તો હું જે કહું મેકું એ હારા મેકું, બરાબર. હું કાંઈ ખરાબ કરવા મેકતો નથી, બરાબર. તો કાંઈ શમશાનનો વિડીયો ઉતારીને મેક્યો ને
આવડા શેક ડેમના મેક્યા ને. હા ભાઈ મેં મેક્યા છે, મારે કામ માટે સારું કરાવશે, મારે એમાં કાંઈ લઈ નથી લેવાનું, બરાબર. એટલા માટે હું વિડીયો મેકું છું અને હજી મેકતો રહીશ. તમે તારે જેને જે કરવું હોય એ કરી લે, બરાબર. મારું નામ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી છે. મારો મોબાઈલ નંબર એ તમને આપી દઉં તમારા 97 14 98 47 46 આરબી સોલંકી કરાવી છે, બરાબર. તમે તારે જેને જે કરવું એ કરી લે. બાકી એ ખોટું ગમે અહીંયા થાય અહીંયા વિરોધ કરતો રહીશ અને કરવાનો છો અને કરી છે તે. જય વેલનાથ. તો જો આ આરટીઆઈ આપણે કરેલી છે, આ એના કામ આવેલા છે, બરાબર. આ તમને આખું બધું દર્શાવી બતાવી જોઈએ. પછી પાનું ફેરવાના આપ્યા પાછું તમને બતાવી દેવા. આ તલાટીના સહી સિક્કાવાળું છે, જોઈ લીધો.